રવિવારે ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રંગેચંગે મતદાન થશે। 22 જૂનના રોજ ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થશે। ગુજરાતના 4,564 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી, જેમાંથી 751 ગ્રામ પંચાયતો સંપૂર્ણ રીતે બિનહરીફ થઈ ગઈ છે। 272 પંચાયતમાં ઉમેદવારી ન નોંધાવાના કારણે ચૂંટણી નહીં થાય। એટલે હવે 22 જૂનના રોજ 3,541 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે। 353 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીનું મતદાન થશે। 3,656 સરપંચની બેઠકો અને 16,224 સભ્યોની પસંદગી માટે મતદાન થશે। ગામડાઓમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે। કુલ 81 લાખ મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે। 10,479 મતદાન મથકો પર મતદાન થશે। રાજ્યભરમાં 3,939 સંવેદનશીલ મતદાન કેન્દ્રો છે, જ્યારે 336 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ થાય છે। 25મી જૂનના રોજ પરિણામ જાહેર થશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।